અપમાન તો 1000 વાર સહન કરી લે, પણ એના ભક્તનું અપમાન ક્યારે પણ સહન નથી કરી શકતા. મંદિરમાં આજે પણ લોકો જાય છે તો કોઈ ભગવાનને આભાર વ્યક્ત કરવા નથી જતા. જેટલું દુનિયામાં સારું કર્યું હોય બધું મેં કર્યું. દીકરો સારી રીતે પાસ થાય તો મેં ભણાવ્યો, મેં ટ્યુશન આપ્યા, મેં પૈસા આપ્યા. એ જ દીકરો નપાસ થાય તો બાજુવાળી તો કોકતી જ આવે છે, મહાદેવ હું તો રોજ તમને જલ ચડાવવા. દુઃખ બધું ભગવાન ઉપર આવે, સુખ બધું આપણે લઈએ. અપયશ જેટલા છે એ બધા ભગવાનને આપીએ અને યશ બધા આપણે લઈએ છીએ. પણ બે વસ્તુનું અપમાન ભગવાન સહન નથી કરી શકતા. એક ભગવાનના ભક્ત અને બીજા ભગવાનના પ્રસાદ. સબરી કઈ યુનિવર્સિટીમાં ભણવા ગઈ હતી? નરસિંહ મહેતો કયો યુનિવર્સિટીમાં ભણવા ગયો તો કે 52 વખત દ્વારિકાથી અપડાઉન કરવું પડ્યું. મીરા એ ઝેરના કટોરા ભગવાનને પીવા આવવા પડ્યા. એટલે ભક્તનું અપમાન ભગવાન સહન નથી કરી શકતા. પેલા બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી કહે કે આ સામર્થ્ય મારી અંદર પણ નથી કે આ સુદર્શનને હું શાંત કરી શકું. વિષ્ણુ પાસે જાય છે, એ પણ ના પાડે છે. મહેશ પાસે જાય છે, એ પણ ના પાડે છે. કહે છે કે તે જેનો અપરાધ કર્યો છે એના શરણે જા. અને આ વસ્તુ સમજવા જેવી છે. જેની ભૂલ થઈ છે એની પાસે તમે ક્ષમા માંગો. આપણે ભૂલ કોઈની કરીએ અને ક્ષમા બીજાની કરીએ, ક્ષમા બીજા પાસે માંગવા જઈએ. અને એ પણ જોવા જેવું છે. આપણી ભૂલ હોય તો ક્ષમા માંગવી અઘરી છે. બીજો ભૂલ કરે તો ક્ષમા આપવી જોઈએ. ત્યારે તો આપણે એને ક્ષમા નથી કરી શકતા. માટે ક્ષમા કરવું અને આપણી હોય તો તેનો સ્વીકાર કરવો. દુર્વાસા દોડતા દોડતા અંબરીશના પાસે આવ્યા. 1 વર્ષ સુધી અંબરીશે કંઈ નતું ખાધું. આને કહેવાય એકાદશીના વ્રત. અને તેને ત્યાં જઈને ક્ષમા માંગે છે. અને અંબરીશ કહે છે કે મેં બ્રાહ્મણોની સેવા કરી હોય, સાધુની સેવા કરી હોય, મેં યજ્ઞ દેવોનું પૂજન કર્યું હોય તો આ રાક્ષસી ચક્રા શાંત થાય અને ત્યાં એટલું કહેતા જે દૂર થાય છે. આ રીતે એકાદશીના વ્રત કર્યા. માટે એકાદશીના વ્રત આવા કરવા. અંબરીશનો વંશ આગળ જતા માનધાતા થયા. માનધાતાને ત્યાં હરિશ્ચંદ્ર થયા, જેની સત્યનું વ્રત લીધું છે. જો તો ઘરે કોઈ એકાદશીના વ્રત લે તો 1 વર્ષ સુધી કઈ નથી જમતા. કોઈ સત્યનું વ્રત લે તો હર પરિસ્થિતિની અંદર સત્ય બોલવા માટે તૈયાર છે. ત્રિભુવનની અંદર ત્યાગનો મહિમા હરિશ્ચંદ્રએ વધાર્યો હતો. જ્યારે વિશ્વામિત્ર ત્યાં તેની પરીક્ષા કરવા માટે આવે છે, કહે છે કે મારે યજ્ઞ કરવો છે, થોડી કઈ દક્ષિણા જોઈએ. અરે કહો ને જેટલી જોઈએ એટલી આપી. કહે હમણાં નહીં, હું તારે ત્યાં આવીશ. ત્યાં આવે છે ને કહે છે કે મને તારો મહેલ આપ. બધું આપે છે. પછી કહે છે કે તું મને 1000 સોના મહેર આપ. એમનેમ તો હું આ દાન સ્વીકાર ન કરું, માથે દક્ષિણા પણ જોઈએ. કહે છે કે એમાં શું મહારાજ? તરત મંત્રીને કીધું 1000 સોના મહોરો આપી દો. કહે કે હરિશ્ચંદ્ર તે બધું દાન આપી દીધું છે. હવે તું એમાંથી શું દાન આપવાનું? આ બધું તો તે આપી દીધું. 1000 દક્ષિણા સોના મહોરો એ હરિશ્ચંદ્રએ પોતાની જાતને વેચી. એ વંશની આ કથા છે. શમશાનના મળદાઓ ઉઠાવવાનું કાર્ય કર્યું છે અને તેને ખરીદ્યો છે. જો તો ખરી કેવા કેવા પ્રતાપી રાજા છે. આગળ જતા રોહિત થયા. રોહિતને ત્યાં સગર થયા. સગરે અશ્વમેધ યજ્ઞનો પ્રારંભ કર્યો. અશ્વમેધ યજ્ઞની અંદર ઘોડાઓ છોડવામાં આવે અને ઇન્દ્ર આ સહન ના થાય. જ્યાં આવા યજ્ઞ થાય એનો ભંગ કરવા ઇન્દ્ર આવે. કેમ કે તેને એને ઇન્દ્ર આસનની બીક હોય છે. અને એ ઘોડા દોડતા હોય છે. કપિલ મુનિના આશ્રમની અંદર ઇન્દ્રએ અશ્વને ચોરી કરીને મૂકી દીધો.
સગરના 60,000 પુત્રો તેને શોધતા 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 કપિલ મુનિના આશ્રમમાં આવે છે અને લાગે છે આને ચોરી કર્યા અને આ ધ્યાનનું નાટક કરી રહ્યા છે. જ્યાં એને મારવા માટે જાય કપિલ મુનિએ આંખ ખોલી અને બધા બળીને ભસ્મ થયા. અને અસમંજસના પુત્ર અંશુમાન તે ઘોડાની તપાસ કરતા કરતા ત્યાં આવે છે અને ત્યાં જોઈએ છે કપિલ મુનિ છે. કપિલ મુનિ સાથે બધી વાત થઈ કે આ 60,000 પુત્ર બળીને ભસ્મ થઈ ગયા, આનો ઉદ્ધાર કઈ રીતે કરવો? અને પછી કીધું કે આના ઉદ્ધાર કરવા માટે તો સ્વર્ગની ગંગાનું અવતરણ કરવું પડે. અને એના કાકાઓના મોક્ષાર્થે ગંગાના અવતરણ માટે તે તપ કરવા માટે તૈયાર થયા છે. અંશુમનનું આખું જીવન સમર્પિત થયું. અંશુમન પછી દિલીપે પણ પોતાનું શરીર તપ કરીને પૂર્ણ કર્યું. અને પછી ત્રીજી પેઢી એટલે કે ભગીરથે ગંગા મૈયાનો તપ કરવાનો પ્રારંભ કર્યો. તપ વધવા લાગ્યું છે, માં ગંગાને યાદ કરે છે અને ગંગા પ્રસન્ન થયા છે. અને ગંગા પ્રસન્ન થયા છે ભગીરથની ભક્તિથી કે હું તો તૈયાર છું, પણ અમારા વેગને કોણ સહન કરે? એટલે તે ભગીરથે મહાદેવને પ્રસન્ન કર્યા અને મહાદેવ પ્રસન્ન થયા અને એ ગંગાને પોતાની જટાની અંદર ધારણ કરવા માટે તૈયાર થયા છે. અગમય ગોચરે જટાવધારી જુગતિ શકે ના કોઈ જાણી, હે ધીરે જુગતિ શકે ના કોઈ જાણી. અગમય ગોચરે જટાવધારી જુગતિ શકે ના જાણી, હે ધીરે જુગતિ શકે ના. ભગીરથ કારણે જલ્યા શંભુએ, ઓ ભગીરથ કારણે એ પડતા ગંગાના પાણી જટામાં ગંગાજી અટવાણી. હર હર ગંગે અંગે અભિમાનને આકાશેથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં એ ગંગાજી અટવાણી. ગંગાજી અટવાણી. ભગીરથ રાજાના પ્રયાસથી ગંગા મૈયા પ્રસન્ન થયા છે અને ગંગાના વેગને સહન કરવા માટે મહાદેવ પણ તૈયાર થયા છે. વિનંતી સાંભળી ભગીરથ કેરી પાડ્યું બીજ એક પાણી, ઓ પાડ્યું બીજું એક પાણી. વિનંતી સાંભળીને એ ભગીરથ કેરી પડ્યું બીજું એક પાણી, હો ધીરે
જટામાં ગંગાજી હટવાણી અંગે અભિમાન એક આકાશથી ઉતરી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી હટવાણી ગંગાજી હટવાણી હે જટામાં ગંગાજી ભગવાન મહાદેવ તૈયાર જટાની અંદર ગંગાને લીધી. ગંગા કહે કે મારા વેગ આ ધરતી સહન ના કરી શકે, સીધી પાતાળમાં વહી જાઓ. પણ ભગવાને તો કેટલા વર્ષો સુધી જટાની અંદર રાખી અને પછી એક જટા ખોલે કાં તો ગંગા અવતરિત થઈ અને જ્યાં સગરના પુત્ર હતા ત્યાં સુધી તે વહેતી વહેતી આવે છે અને બધાને મોક્ષ અપાવે છે. આવા અસીમ પ્રયાસોથી ત્રણ પેઢીના તપથી આપણે માં ગંગા મળી. આપણે ગંગાને બે હાથના તાળીઓના નાદથી માં ગંગાને વધાવીએ, જે આપણે સૌને પાવન કરી રહી છે. તે જ વંશની અંદર આગળ ખટવાંગ થયા. ખટવાંગને ત્યાં દિલીપ અને દિલીપથી આગળ વધતા રઘુ થયા. રઘુએ સર્વ દક્ષિણા યજ્ઞ કર્યો. સર્વ દક્ષિણા યજ્ઞ કરવાથી તેની ખ્યાતિ ખૂબ વધી ગઈ. તેના કુળનું નામ પડ્યું રઘુ. રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પર બચન ન જાય, એવા રઘુ પ્રતાપી રાજા થયા છે. રઘુકુલ રે સદા ચલિયા પ્રાણ જાય બચન એવા રઘુ એવા પ્રતાપી રાજા પરથી રઘુ વંશી થયા, રઘુકુળ થયું. ત્યાં આગળ જતા અજ નામના રાજા થયા. પછી તો અજ અને તેની પત્ની ઇન્દુમતીથી ત્યાં દશરથ નામના રાજા થયા. દશરથ રાજાએ પોતાના રાજ્યને એકદમ સીમાડા સુધી પહોંચાડી દીધું, સમુદ્રના કિનારા સુધી પહોંચાડી દીધું. એટલો બધો યશ દશરથ રાજાનો છે. બધી જ વસ્તુ દશરથ રાજા પાસે છે, પણ કોઈ સંતાન નથી. કુલગુરુ વશિષ્ઠ પાસે ગયા છે અને વશિષ્ઠને પ્રાર્થના કરે છે કે મારે કોઈ સંતાન નથી. શું અમારા હવે આ અહીંયા સૂર્યવંશ પૂર્ણ થઈ જશે? ગુરુદેવને પ્રાર્થના કરી છે અને જે કોઈ જગ્યાએ જવાબ ન મળે ને એ ગુરુના ચરણોમાં મળે છે. જો આપણી મતિ અને બુદ્ધિ સારી લઈને જઈએ, આપણી શ્રદ્ધા સારી લઈને જઈએ તો ગુરુદેવ એમાંથી પાર પાડે છે. માટે તો તમે જો દરેક જગ્યાએ એક એક કથાઓની અંદર ગુરુનું મહાત્મ્ય આપ્યું છે. અને દશરથ રાજા ત્યાં ગયા છે અને વશિષ્ઠ ઋષિએ કુલગુરુએ કીધું કે તમે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. આ યજ્ઞ કઈ રીતે કરવો, કોના દ્વારા કરવો? તો શૃંગી ઋષિ દ્વારા આ યજ્ઞ કરવા માટે તૈયાર થયા છે. દશરથ રાજા અને તેના પત્ની તૈયાર થઈ અને યજ્ઞ મંડપની અંદર બેઠા છે. બ્રાહ્મણો મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા છે. દેવતાઓ વિમાન લઈ અને પોતાની ઉપસ્થિતિઓ લેવા લાગ્યા છે. ગંધર્વો પણ તૈયાર થયા છે. દિશાઓ પણ બધી રાજી થવા લાગી છે. ગ્રહ નક્ષત્ર તારાઓ પણ બધા રાજી થવા જઈ રહ્યા છે. આવા દશરથ રાજા પોતાની શ્રદ્ધા સાથે ગુરુના વાક્યથી યજ્ઞ કરવા લાગ્યા અને યજ્ઞની અંદરથી ભગવાન પ્રગટ થઈ અને ચરનું પાત્ર લીધું છે. એ યજ્ઞ ભગવાન પ્રગટ થયા છે, હાથમાં ચરનું પાત્ર છે. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. શૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા શૃંગી જય રામ
પ્રગટે અગણિત ઉપકરણી હે જો વશિષ્ઠ કઠોર દય વિકારા સકળ કાજુ ફાસી ધત મારા યા વિવાટી દેહો રૂપ જાય યથા યોગ યહી બાદ બનાઈ એક ચરણનું પાત્ર લઈ અને દશરથ રાજાને આપે છે. દશરથ રાજાની 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. ત્રણેય દેવીઓને ચરણનું પાત્ર આપવામાં આવે છે. ત્રણેય દેવીઓ એ પ્રસાદ લેતા હોય છે. સુમિત્રા જ્યારે પ્રસાદ લેતા હોય છે તેના હાથમાંથી એ દળિયો લઈ અને પવનદેવની પત્ની અંજલિ જ્યાં ભગવાન મહાદેવનું તપ કરતા હોય છે ત્યાં જાય છે. આંખો બંધ હોય છે, એ ચરણનું પાત્ર એના હાથમાં પડે છે અને બધી રાણીઓ સગર્ભા થઈ છે અને દિવસો વીતવા લાગ્યા છે અને દિવ્ય વાતાવરણ બન્યું છે. ગ્રહ નક્ષત્ર તારા બધા અનુકૂળ થયા છે, પોતપોતાના સ્થાન લેવા લાગ્યા છે અને દેવતાઓ પુષ્પ વિમાન લઈને આવ્યા છે. ઋષિઓ ગાન કરવા લાગ્યા છે, બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરવા લાગ્યા છે. આખું જગત, આખું સૃષ્ટિ આનંદથી છવાઈ રહ્યું છે અને કૌશલ્યા અને દશરથ રાજાને ત્યાં ભગવાન શ્રી રામ પ્રગટ થાય છે ચતુર્ભુજ સ્વરૂપે.
दुनिया चले ना राम के बिना और राम न चले हनुमान के बिना। મારો ગાડો ખેલો રે હનુમાન હનુમાન એની ખેલો તળે ને સિંદૂર હનુમાન બજરંગ મારો ગાડો ખેલો રે હનુમાન હનુમાન બજરંગ ઓ મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સુદશરથ અજિલ બિહારી આવી રીતે દશરથ રાજાને ત્યાં સુંદર સુંદર 4 રાજકુમારોનો જન્મ થયો છે અને આખું અયોધ્યા એ ઉત્સવની અંદર ઘેલું થયું છે. કથા સુનાતે રામ સકળ ગુણ ધામ કી કથા સુનાતે રામ સકલ ગુણ ગાન કી. हम कथा सुनाते राम सकल गुण धाम की हे रामायण है पुण्य कथा श्री राम की हे रामायण है पुण्य कथा श्री राम जम्बूती के भरत खंडे आजा वरते भारत वर्ष एक नगरी विचार अयोध्या नाम की यही जन्मभूमि है परम पूज्य श्री राम की यह जन्मभूमि है परम पूज्य श्री राम की नव જય શ્રી રામ. श्री राम સૌ આનંદિત થયા છે. એ રંગમાં આપણે પણ રંગાયા છે. કેવી અદ્ભુત ઝાંખી લઈ આપણી વચ્ચે આવ્યા છે. રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાન બધાને આપણે તાળીઓથી વધાવીએ. અવધમાં આજે આનંદ જ આનંદ છે. યતિ જતિ સતી નર નારી બધા જ આનંદની અંદર રંગાયા છે. અવધ મેં આનંદ ભયો. એક અવધમાં આનંદ ભયો જય રઘુવર લાલ અવધમાં આનંદ ભયો જય રઘુવર લાલ
घर में एक ही नारा गूंजेगा। मेरे भारत का बच्चा झंडा जय जय श्री राम बोलेगा। भारत का बच्चा जय जय श्री राम बोलेगा। अवध में आनंद भयो जय रघुवर लाल के। अवध में आनंद भयो जय रघुवर लाल के। और भी अमाल के। हाथी दिया घोड़ा दिया और भी अमाल के। अवध में आनंद भयो जय रघुवर लाल 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 के। अवध में आनंद भयो जय लाल श्री राम। अवध में आनंद भयो जय रघुवर लाल के। प्रभु जब कथा तोर प्रभु जाय कथा जय हनुमान ज्ञान गुण सागर जय कबीर सतिहु लोक उजागर। रामदूत अतुलित बल धामा अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। कंचन वरण विराज सुबेसा कानन कुंडल कुंचित केसा। हाथ वज्र और ध्वजा विराजे कंधे देव सागर शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन। विद्यावान गुणी अति चातुर ब्रह्म काज करिबे को बाबू। प्रभु दरिद्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया। रूप रूप धरि हरि रामा विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर संहारे लीलाय सजीवन लखन जियाए। श्री रघुवीर सिया और रघुपति कीन्ही बहुत बड़ाई। संसारिक ब्रह्मांड में सार कहि गणेशा। नमक में दिगपाल जहाँ ते कलयुग गोविंद कह सके कहाँ। एक परोपकार सुनिवै अति
હનુમાનજીને તાળીઓથી વધાવીએ. હવે સૂર્યવંશની જ કથા કરતા રહેશો તો કાનુડો કઈ આવશે. બધા શાંતિથી બેસી જઈશું. બધા શાંતિથી પોતાના આસન ઉપર બેસી જઈશું. સૌ પોતાના સ્થાન ઉપર બેઠા રહેશે. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય જય રામ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હર ભવ ભયદારણમ બધા પોતાના સ્થાન ઉપર બેસી જશે. શિર મુકુટ કમલ તિલક ચારુ ઉદાર વિભૂષણ ભજ મન બોલીએ શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. દશરથ રાજાએ ખૂબ બધાને આપ્યું છે. જે લોકો તેના આંગણે આવ્યા તેને આપ્યું છે. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું, એને ખૂબ દક્ષિણા આપી. હવે ચારે બાળકોના નામકરણની કથા આવે કે કુલગુરુ વશિષ્ઠ આવી અને ચારેય બાળકોના નામકરણ કરે છે. સૌથી મોટાનું નામ સૌથી નાનું છે પણ આખી દુનિયા સતત ભજતા રહેશે, તેનું નામ રાખવામાં આવ્યું રામ. પછી જેના ત્યાગથી અને ભાઈની ભક્તિથી ઓળખાશે તેવા ભરત થયા. પોતાના લક્ષ્યને પકડી રાખે એવા લક્ષ્મણ થયા અને જેના નામથી શત્રુઓ ભાગી જશે એવા શત્રુઘ્ન થયા. બ્રાહ્મણોએ વેદો મંત્રોચ્ચાર કર્યા છે. કુલગુરુ ખૂબ રાજી થયા છે
કે પુત્ર કામેષ્ટી યજ્ઞથી દશરથ રાજાને ત્યાં જે એક નહીં 4 સુપુત્રનો જન્મ થાય છે. ગુરુકુલમાં મૂકવામાં આવે છે, તેની શિક્ષા દીક્ષા પૂર્ણ થાય છે. આ કથા અહીંયા બહુ સંક્ષિપ્ત છે, કેવલ સ્પર્શ કરીને નીકળવાનું છે. રામાયણમાં આ કથાનો ખૂબ વિસ્તાર છે. પછી આવે છે વિશ્વામિત્ર પોતાના યજ્ઞની રક્ષા કરવા માટે તે લઈ જાય છે. રસ્તામાં તાડકાનો વધ કરે છે, અનેક અસુરોનો વધ કરે છે, યજ્ઞની રક્ષા કરે છે, અસુરોનો નાશ કરે છે. પછી એક વખત જનક રાજાને ત્યાંથી આમંત્રણ આવે છે. ત્યાં જતા હોય છે, વચ્ચે એક ઋષિનો આશ્રમ આવે છે. ત્યાં એક શિલા હોય છે, તેને સ્પર્શ થાય છે. જો કે ભગવાન શ્રી રામનો ચરણ સ્પર્શ પણ નથી થયો, કેમ કે તે બ્રાહ્મણ પત્ની હતા અને ભગવાન ક્ષત્રિય છે. કહેવાય છે કેવલ ચરણની રજ સ્પર્શ થઈને તાતો અહેલ્યાનો ઉદ્ધાર કર્યો છે. પછી તો જનક રાજાના મહેલમાં જાય છે, બધાનું સ્વાગત થયું છે. શિવ ધનુષ ભંગનો યજ્ઞ રાખવામાં આવ્યો છે. એકથી એક પ્રતાપી રાજાઓ એ ધનુષને સરચાપ કરવાની કોશિશ કરે, પણ કોઈનાથી ધનુષ હલતું પણ નથી. દશરથ રાજા કહે કે હવે કોઈ ક્ષત્રિય રહ્યા નથી, કોઈના બાહુબલ રહ્યું નથી. ત્યારે લક્ષ્મણ થોડા ગુસ્સે થાય છે, પણ ઋષિ શાંત કરે છે અને રામને કહે છે. અને જ્યાં રામ તો ફૂલ ઉપાડે એમ ધનુષને ઉપાડે છે. અને ધનુષને ઉપાડતાની સાથે જ તેનો ભંગ 2 જગ્યાએથી તેને તોડે છે. શિવ ધનુષનો ભંગ થયું છે. ભગવાન જય જયકાર થાય છે, પુષ્પની વૃષ્ટિ થાય છે. અને હવે સીતા તે રામના સાથે લગ્ન કરવા માટે તૈયાર થયા છે. વરમાળા વિજયમાળા પહેરાવાની હોય છે. સીતાજી થોડા નાના છે, રામની હાઈટ ઊંચી હોય છે. થોડો સંકોચ થાય, રામ ભગવાન ઝૂકે તે માટે લક્ષ્મણજી ચરણોમાં પડ્યા, પગે લાગે છે. અનાયાસ સમયે પગે લાગવાથી રામને એવું થયું કે કેમ અત્યારે પગે લાગે છે, કહે કે તમે એટલું સરસ મજાનું કોઈ જે ધનુષ ઉપાડી ન શકતા તમે ઉપાડ્યા એટલે મને પગે લાગવાનું મન થયું. આ તો સીતાજી જેવા રામજી લક્ષ્મણને ઉભા કરવા જાય, સીતાજી વરમાળા અર્પણ કરે છે, પુષ્પની માળા અર્પણ કરે છે. અને આવી રીતે સીતાનું સ્વયંવર થયું છે. પછી એક એકના લગ્ન થયા છે. અને રામના સીતાની સાથે થયા, ભરતના માંડવી સાથે થયા, લક્ષ્મણના ઉર્મિલા સાથે થયા, શત્રુઘ્નના સુકીર્તિ સાથે થયા. ત્યાં બધા 6 મહિના સુધી આ બધા લગ્ન ચાલતા રહ્યા. એટલો આનંદ છે. સૌથી પહેલી લગ્ન કોઈ જગ્યાએ થયા હોય છે તો એ મેથલીની અંદર થયા છે. અને જગતની અંદર લગ્ન કઈ રીતે કરવા એ રામ અને સીતા શીખવાડે છે. સિય સુંદરતા બરની ન જાય, સિય સુંદરતા બરની ન જાય. શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, શ્રી રામ. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી. રવ સુદર્શનતા અધિરમ્યારી, શ્રી રામ જય રામ, જય જય રામ, શ્રી રામ જય રામ, જય રામ. ચારે ચારના લગ્ન થયા છે. અયોધ્યામાં ગયા છે. આખું અયોધ્યા રાજી થયું છે, સ્વાગત કર્યું છે. અહીંયાથી જનક રાજાના ત્યાંથી જે જે વસ્તુઓ ગઈ છે, હાથી, ઘોડા, ગાયો, દશરથ રાજાને ત્યાં એના મહેલમાં જાય છે. વિચાર તો કરો,
જનક રાજા તો છે જ, એના દૂતો પણ દશરથ રાજાનો કોઈ ઇનામ સ્વીકાર નથી કર્યું, પણ જે પશુ કહેવાય હાથી ઘોડા એ ત્યાં જાય છે તો એના હાથી ઘોડા અને ગાય ઘાસ નથી ખાતા કે અમે અહીંયાનું કોઈ વસ્તુ લઈ ન શકીએ, જલ પણ નથી પીતા. રામાયણ જીવન જીવતા શીખવાડે છે. રામ જેવો બધાને પુત્ર જોઈએ છે, રામ જેવો બધાને ભાઈ જોઈએ છે, રામ જેવો બધાને પિતા જોઈએ છે, રામ જેવું બધાને જોઈએ છે, પણ રામ જેવું બનવા કોઈ તૈયાર નથી થતું. એનું કારણ શું છે? આપણે રામાયણને તો માનીએ છીએ પણ રામાયણની વાત નથી માનતા. મહેલમાં ગયા છે, કઈ આજ દિવસ સુધી એના દીકરા કરતા પણ રામને જે વધારે રાખતા હતા. એક મંથરાએ હેને દર્શન કરવાથી જ બધું થાય એવું જરૂર નથી. દુર્યોધનને તો રોજ કૃષ્ણના દર્શન, કેટલી વખત દર્શન થયા પણ એ કોઈ દિવસ સુધર્યો નહીં. અહીંયા મંથરા પણ એવી છે. એક મંથરાએ બુદ્ધિ બગાડી અને જે રાજ્યાભિષેક રામનો થવાનો હતો એની જગ્યાએ તાપસ વેશમાં વનમાં ગયા છે. ભગવા વસ્ત્ર ધારણ કરીને વનમાં ગયા છે, પણ ભગવાન તો તે સમયે પણ ખૂબ આનંદમાં છે. અને જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો તે સમયે પણ આનંદમાં છે. ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે. રામ જીવન કઈ રીતે જીવવું એટલી બધી કઠિનાઈઓ આવ્યા. વનમાં ગયા ત્યાંથી સીતાનું હરણ થયું છે, પણ પોતાની મર્યાદા કોઈ જગ્યાએ તોડી નથી. શબરીને દર્શન આપ્યા છે, એઠા ફળ ખાધા છે. ભક્તિની અંદર બધું કરવા માટે ભગવાન તૈયાર છે. કૃષ્ણ ભગવાને દ્રૌપદીના ચપ્પલ ઉપાડ્યા હતા. વિદુરજીને ત્યાં તેના પત્ની કેળા પોતે ખાઈને છાલ ભગવાન ઠાકોરજીને ખવડાવે. ભગવાન બધી વસ્તુ ભાજી ખાવા વિદુરજીને ત્યાં આવે છે. ભગવાન શબરીના પણ એઠા બોર ખાધા છે. ઓહો, કેટલું બધું તપ છે શબરીજીનું. રોજ એક ઘાટને સજાવે. શબરી એ ભીલની દીકરી હતી. લગ્ન થવાના હતા તે સમયે ઘણા બધા ઘેટા બકરા આવ્યા હતા. અને જ્યાં જોઈએ છે તો આ બધા અહીંયા શું કામ આવ્યા કે આ બધાનું ભોજન બનશે. અચ્છા, મારા એકના લગ્ન હાટું થઈને એટલા બધાને બલિદાન દેવું પડશે તો મારે લગ્ન જ નથી કરવા. ત્યાંથી ચાલ્યા ગયા છે. રામાયણ આપણે જીવન જીવતા શીખવાડે છે. અને પછી તો રાવણનો વધ કર્યો છે. વાનરો સાથે મળી, હનુમાનજી સાથે મળી અને રાવણનો વધ કર્યો. રાવણના નાભીની અંદર અમૃતનો ઘડો હતો. ત્યાં તીર લાગતા જે દશાનંદ 20 હાથવાળાનો વધ થયો છે. અને જ્યાં અયોધ્યામાં પાછા આવ્યા, પુષ્પ વિમાનમાં બેસીને આવ્યા. આખી અયોધ્યા રાજી થઈ છે. રામનો રાજ્યાભિષેક થયો છે. આવી રીતે રામ ભગવાનની લીલાનું પુષ્પ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને હવે જેની જોતાતા વાટ એ ઘડી નજીક આવી રહી છે. એ કાળીઓ ઠાકર એ દ્વારિકાધીશ હાટુ જે તૈયાર થયા છે, સવારથી પીળા વસ્ત્ર ધારણ કરી અને હવે એ ઘડી નજીક આવી ગઈ છે. મથુરાની અંદર દેવકી અને વસુદેવના લગ્ન થયા છે. દેવકી એ કંસની કાકાની દીકરી છે, પણ તે ખૂબ એને પ્રેમ કરે છે. લગ્ન થયા, સારથીને નીચે ઉતારે છે અને પોતે સારથી બનીને જાય છે. ભગવાનથી સહન નથી થતું કે મારા જીવનના રથનો આ સારથી બને. જ્યાં અતિશય રાજી થઈને કંસ જતો હતો, તેની બેન અને વસુદેવને લઈને રથ લઈને ભગવાનને ગમ્યું નહીં કે આ પાપી જેને ત્યાંથી મારો જન્મ થવાનો છે એને રથમાં બેસાડીને લઈ જાય. આકાશવાણી થાય છે કે દેવકીના 8મા ગર્ભથી તારું મૃત્યુ થશે. દેવકીનું 8મું ગર્ભ એ તારો કાળ થશે. એટલું સાંભળતાની સાથે જ કંસની આંખનો રંગ બદલાયો છે. કેમ કે આકાશવાણી કોઈ દિવસ અસત્ય ન કહે. જે બેન માટે પ્રેમ હતો, એ રથ ના ઘોડા હતા, તેને ચાબુકથી ખેંચ્યા છે અને દેવકીનું ચોટલો પકડી ખડગ બહાર કાઢીને એનો વધ કરવા જ્યાં જાય છે, વસુદેવજી રોકે છે. અરે કંસ, તું શું કરવા જઈ રહ્યો છે? તારી બેનનો જ વધ કરવા જઈ રહ્યો છે. વસુદેવ, મને મારા કાળ આવે એવી હું ઈચ્છતો નથી.
વસુદેવ વચન આપે છે કે 8 પુત્ર હું તને આપીશ, તું આને રેવા દે, સ્ત્રી હત્યામાંથી પણ તું બચીશ. વસુદેવ જે કહે તે સત્ય કહે, તેના ઉપર તેને ભરોસો છે. પણ તે છતાં પણ મથુરાની અંદર કે લઈ જાય છે ને કારાવાસ થાય છે. એ પાપી કંસનું પાપ વધવા લાગ્યું છે અને એ ગૃહસ્થાશ્રમનો પ્રારંભ થયો અને સૌથી પહેલું પુષ્પ જ્યાં જન્મે ત્યાં વસુદેવ કંસ પાસે લઈને આવે છે. કહે છે કે આ ફૂલની સુગંધ લ્યો તો પણ ભલે, અને આ ફૂલને તમે કચરી નાખો તો પણ ભલે. બેનનો દીકરો જોઈ અને તે રાજી થવા લાગ્યો. મારો આ થોડો કાળ છે, મારો તો 8મો ગર્ભ છે, માટે છોડે છે. પણ દેવર્ષિ નારદે વિચાર કર્યો, જો આનો પાપનો ઘડો નહીં ભરાય ને તો ભગવાનનું પ્રાગટ્ય નહીં થાય. માટે દેવર્ષિ નારદ ત્યાં આવ્યા છે અને કહે કે તું મજામાં? કે હું મજામાં. શું મજામાં? તારો કાળ જન્મે. અરે શું કહો છો મહારાજ, મારો કાળ તો 8મો ગર્ભ છે. અરે કંસ તું બહુ ભોળો છે, તને ખબર ના પડ્યા આકાશવાણી શું સમજાવે? એક કમળનું ફૂલ લઈને સમજાવે, અહીંયાથી ગણ તો પણ 8 થાય, અહીંયાથી ગણ તો પણ 8 થાય. કયો 8મો ગર્ભ? તું આ દેવવાણીને સમજી ના શક. પહેલેથી, છેલ્લેથી, વચ્ચેથી, બીજેથી, કઈ જગ્યાએથી? અને કંસ તો હવે શું કરું? કંસને કે તું આવો ભોળો પણ નથી, તારે જે કરવું એ હું શું કામ મારી નાખે? દેવર્ષિ નારદ તો નમો નારાયણ કરતા ચાલ્યા ગયા અને ત્યાં મથુરાની જેલમાં આવે છે અને નવજાત શિશુ દેવકીના હાથમાંથી છીની અને એક પછી એક 6 ગર્ભ અને માર્યા છે. મથુરાની દિવાલોમાં લાલ રંગના ધબ્બાઓ થયા છે. કંસનું પાપ વધવા લાગ્યું છે. ભગવાને વૈષ્ણવી માયાને પ્રાર્થના કરી કે હવે જે 7મો ગર્ભ છે એ રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરો. સૈનિકો જઈને કંસને સમાચાર આપે છે કે જે 7મો ગર્ભ છે એ પડી ગયો. કંસ કહે છે કે એવી રીતે કઈ રીતે કરે? તો એના સહાના બધા લોકો કહે ભાઈ તે છે બાળકો મહિલા એના ભયથી મરી ગયો છે, સારું ને તારે એક પાપ ઓછું કરવું. અને હવે દેવકી અને વસુદેવનું જપ અને તપ વધવા લાગ્યું છે. દેવકી એકદમ તેજસ્વી થવા લાગી છે અને એકબીજાની દ્રષ્ટિ મળે છે અને આખું વાતાવરણ દિવ્ય બન્યું છે. ભગવાન બપોરના 12 વાગે રામ આવે પણ આ તો કાર્યો ઠાકર છે. એને ઘણી બધી ચોરી કરવાની છે, માખણ ચોરી કરવાનું છે, ચિત્ત ચોરી કરવાની છે. એટલે આકાશની અંદર વાદળો છવાવા લાગ્યા, એક પછી એક મહિનાઓ જવા લાગ્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યું છે.
યમુનાના જળ નિર્મળ થવા લાગ્યા છે, પક્ષીઓ પણ આનંદિત થવા લાગ્યા છે, મોર એક નહીં બે નહીં ત્રણ પણ ધવકે ધવકવા લાગ્યા છે. હવે કૃષ્ણ પક્ષ આવ્યો છે અને દિવ્ય વાતાવરણ બન્યું છે. અષ્ટમીનો દિવસ થયો છે. યમુનાના નીર જળમાં ઝરમર વરસવા લાગ્યા છે. આકાશની અંદર ગંધર્વો ગાન કરવા લાગ્યા છે. કવિઓની વાણીઓ ફૂટવા લાગી છે. બ્રાહ્મણો મંત્રોના ઘોષ કરવા લાગ્યા છે. આકાશની અંદર વરસાદ વરસી રહ્યો છે. સવારથી મધ્યાહન થયું છે. હવે તો જાણે એમ લાગે છે કે વર્ષ વીતી રહ્યું છે. સવારથી સાંજ થઈ, સાંજથી રાત કરતા બહુ વાર લાગે છે. અને 11 વાગ્યા, 11:30 વાગ્યા, પોણા 12 થયા અને બરાબર 12 વાગવાનો સમય થયો છે. અને ભગવાન કૃષ્ણ ભગવાન દેવકી અને વસુદેવ જે કારાગૃહની અંદર છે, મથુરાની જેલની અંદર છે,
બધા સૈનિકો સૂઈ ગયા છે અને બરાબર 12 વાગે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. બધા જયકારો સાથે લેશો, બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે આવ્યા છે. દેવકી ભગવાનને કહે કે પ્રભુ, અમારે ત્યાં જે બાળક આવે ને એને રમકડા તો અમે આપીએ, તમે આ શંખ પદ્મ ચક્ર લઈ આવ્યા એ બધું અમારા સંતાનોની અંદર ના હોય. ભગવાને એ સ્વીકાર કર્યો. શંખ ચક્ર અને ગદા પદ્મ ગયા. પછી કહે પ્રભુ, અમારા બાળકોની 2 હાથવાળા હોય, 4 હાથવાળા ના હોય. તો ભગવાને એ સ્વીકાર કર્યો. દેવકી કહે બધું મારે જ તમને શીખવાડું. અમારે ત્યાં બાળક આવે ને તો હૈસા ના રાખે, અમારું બાળક તો રડે. એટલે ભગવાને રુદન ચાલુ કર્યું છે. અને વસુદેવજીએ ટોપલાની અંદર કૃષ્ણ ભગવાનને લીધા છે. એ ટોપલાની અંદર લઈ અને એ લાલાને એની અંદર મૂક્યો છે. મથુરા આજે આખું સૂઈ ગયું છે અને ભગવાન જાગે છે. અને એક એક પેડીઓ બધી ખુલી ગઈ છે, તાળાઓ ખુલી ગયા છે. વસુદેવજી ત્યાંથી જવા લાગે છે. આગળ જતા યમુના આવે છે. યમુનાએ માર્ગ આપ્યો છે. વાસુદેવ છત્ર છાયા આપી છે. આકાશમાંથી વરસાદ વરસી રહ્યો છે. યમુનાજી ભગવાનના ચરણ સ્પર્શ કરવા ઈચ્છે છે. જ્યાં ભગવાને પોતાનો અંગૂઠો બહાર કાઢ્યો તો યમુનાજીનો સ્પર્શ થયો છે. ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ ના કરતા અમારો કનૈયો નાનો છે એનું ધ્યાન રાખજો. ભગવાનના ચરણ સ્પર્શ થતા યમુનાનું જલ નિર્મળ વહેલું છે અને ભગવાન હવે ધીરે ધીરે મથુરા મૂકી અને ગોકુળ તરફ ગયા છે. વસુદેવજીએ કાનાને ત્યાં મૂક્યો અને વૈષ્ણવી માયા જે હતી
તે લઈ અને મથુરામાં આવ્યા છે. વૈષ્ણવી માયાની આવતાની સાથે બધા જાયગા છે. કંસને ખબર પડી છે. કંસ વ્યાકુળ થઈને દોડવા લાગ્યો છે. કારાગૃહમાં જાય છે અને દેવકીના હાથમાંથી તે કન્યાને ખેંચવા લાગે છે, બાળકને ખેંચવા લાગે છે. દેવકી ના પડે છે કે ભાઈ આ તો એવા દે, આ કન્યા છે, આ અબળા છે. પણ કંસ કહે કે ક્યારે સબળા થઈ જાય એની ખબર ના પડે. અને કંસે એ કન્યા લઈને ત્યાં દિવાલમાં મારવા જાય. વૈષ્ણવી માયા પ્રગટ થઈ. આઈ ગઈ નામ ને કાંતિ તમે વિશ્વ વિનોદિની અંતનુતે કરવે સિરોજની વાસની હોરી કુટુંબિની ભોરી કુતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે. ત્યાં અષ્ટભુજા પ્રગટી છે અને કંસને કહે છે કે તારો કાળ તો ક્યારનો પ્રગટી ચૂક્યો છે અને સહી જગ્યાએ પહોંચી ગયો છે. કંસ વ્યાકુળ થયો છે અને પગ પછાડતા તે ચાલ્યો ગયો. ઈ ભલે વયો ગયો. આપણે આનંદ કરીએ, આપણે ગોકુળમાં જાય. ગોકુળ આખું સૂતું છે. વસુદેવ યમુનાજીની અંદર સ્નાન કરવા ગયા. સવાર થતા જ સુનંદા જાગે છે અને જોયે છે તો એક લાલો છે અને દોડતી દોડતી એ બેન રાજી ના થાય તો શું થાય? ઓ ભૈયા, ઓ લાલો ભૈયો, ઓ લાલો ભૈયો. હાથી દીના ઘોડા દીના ઓર દીના પાલકી એ હાથી દીના ઘોડા દીના મોર દીના પાલકી હાથી દીના ઘોડા દીના હાથી દીના ઘોડા દીના ઓર દીના પાલકી હે વ્રજ મે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘે આનંદ ભયો જય કનૈયા લાલ કી હે નંદ ઘે આનંદ ભયો જય કનૈયા લાલ કી યશોદા કાનો ભયો જય કનૈયા લાલ કી હે હાથી દિયા ઘોડા દિયા ઓર દિના પાલકી હે વ્રજ મે આનંદ ભયો હાથી દિયા ઘોડા દિયા હે યશોદા કુમારો ભયો જય કનૈયા લાલ કી હે યશોદા કુમારો ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી દરેક ભક્તોને કૃષ્ણ જન્મની વધાઈ. દરેક ભક્તો સરસ મજાનું રાવણ કરો એટલે બધાને રમવાની મજા આવે. 2 મિનિટ માટે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ એક રાવણ કરાવી એટલે કૃષ્ણને અંદર લઈ જજો તમે મટકી ફોડવા માટે, બરાબર? ચાલો ભક્તો બધા સરસ મજાનું રાવણ કરો. આજે વધામણા રે ગોકુળ ગામના આજે વધામણા રે ગોકુળ ગામ. આજે વધામણા રે ગોકુળ ગામના હે યશોદા એક
દાસી ઉડીને આવી
જોરથી બોલવું જશે. શાસ્ત્રીજી તમે નહીં, આ લોકોને કેટલી મજા આવી નહીં જોવું. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. આજે ચતુર્થ દિવસની કથા અહીંયા વિરામ લે છે. તે પહેલા જે અમુક કંઈક દાન અહીંયા આવ્યા છે તેનું હું જાહેરાત કરું છું. ખાલી 15 મિનિટ તમે લોકો શાંતિ જાળવો, જેથી કરીને હવે આપણે ભગવાન ઠાકુરજીની આજે આરતી કરીશું. આજે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે અનસુયાબેન, પ્રવીણભાઈ, નાનંદા મુંબઈ, મલાડ એમના તરફથી 200 રૂપિયા ચોકલેટ માટે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ 201 રૂપિયા નિમિષાબેન અને મીનાબેન તરફથી ચોકલેટના પ્રસાદી માટે આપવામાં આવ્યા હતા. આ બહેનોનો ખૂબ ખૂબ આભાર. ભાવનાબેન, નિલેશભાઈ ડોંગાના સુપુત્ર આર્યનભાઈ ના જન્મ દિવસે નિમિત્તે પ્રસાદ 1 કિલો માખણનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. એ બાળકને જન્મ દિવસની ખૂબ ખૂબ વધાઈ અને વ્યાસપીઠથી પ્રાર્થના છે કે દિને દિને નવમ કરતા રહે. ત્યારબાદ ભાગવતજીના પ્રસાદી માટે રશ્મિલાબેન ડોંગે તરફથી 500 રૂપિયા, મુક્તાબેન સાખિયા તરફથી 500 રૂપિયા, રાજુભાઈ ગોંડલિયા તરફથી 1000 રૂપિયા, ઉપેન્દ્રભાઈ વસાયા તરફથી 500 રૂપિયા, મૌલિકભાઈ પટેલ તરફથી 500 રૂપિયા અહીંયા પ્રસાદ તરીકે આપવામાં આવ્યા છે. આજે જે પંજરીનો જે પ્રસાદ છે તે વિશેષ કરીને ઇન્દિરાબેન તરફથી ઘરે બનાવી અને આપવામાં આવે છે, અને સાથે રેણુકાબેન ડબ્બામાં પેક કરી અને તમને બધાને આપવાના છે. આવડી મોટી સેવા કોઈ ના કરી શકે. બસ આટલી જ તાલીઓ. અને આ જે આખી કથા છે તેની YouTube પર લાઈવ કરવામાં આવે છે, અને એના માટે અહીંયા પેપરમાં સ્કેનર લગાડેલું છે. તમે તમારા સગા સંબંધીઓ ને જે મા બાપ જે કઈ ઘરે રહેતા હોય એમને પણ અહીંયા બેઠા બેઠા તમે આ કથાનો લાઈવ પ્રસારણ એમને સંભળાવી શકો છો, એમને પણ લાભ આપી શકો છો. માટે અહીંયા સ્કેનર લગાડેલું જ છે, તેના દ્વારા તમે લાઈવ દર્શન પણ કરી શકો છો. જેને પોતાના ફોટા જોઈતા હોય આ કથાના આતે જેતે, તેના માટે વોટ્સએપ સ્કેનર પણ અહીંયા લગાવવામાં આવ્યું છે. તેના ઉપરથી તમારા ફોટા પણ મેળવી શકો છો. રેણુકાબેન અને વિરલભાઈ રાઠોડે આપણા માટે આટલી બધી સગવડ કરી છે. આજના દિવસે જોરદાર તાલીઓથી અમને વધાવો. ગિરધરભાઈ ડોંગા તરફથી 1100 રૂપિયા અહીંયા આપવામાં આવે છે. જોરદાર તાલીઓથી વધાવો. અને બાપ, તમે અહીંયા સુધી આવ્યા છો, તમારું તન પવિત્ર ગંગામાં થાય છે, તમારું મન પવિત્ર કથા ગંગામાં થાય છે. ત્યારે તમે કંઈક દાન આપો છો, તમારું ધન પણ પવિત્ર થઈ જાય છે. એટલે તન, મન અને ધન પવિત્ર કરવા માટે આપણે સૌ અહીંયા પધાર્યા છીએ. આજે સાંજે 9 વાગે અહીંયા ડાયરાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. જયદેવભાઈ અહીંયા પધારવાના છે અને ડાયરો પણ છે. તો આપણે સૌ અહીંયા ડાયરાનો પણ લાભ લઈશું. અને આવતીકાલે ગોવર્ધન લીલા છે. ઠાકુરજીને આપણે 56 ભોગ પણ અહીંયા ધરાવવાના છે. માટે આપ સૌએ એનો પણ લાભ લેવાનો છે. આજની કથા અહીંયા વિરામ લે તે પહેલા આપણે ભાવથી આરતી કરીશું. મુખ્ય યજમાન અહીંયા વ્યાસપીઠ સમક્ષ પધારે અને ઠાકુરજીના આજે જન્મની આરતી છે. માટે આપ સૌએ ઊભા થઈ અને તાળીઓ પાડવાની છે અને આરતીનો લાભ લેવાનો છે. અને પછી શાસ્ત્રીજી વ્યાસપીઠ છોડીને જાય પછી જ આપણે આપણું સ્થાનને છોડીશું, જેના થકી વ્યાસપીઠની મર્યાદા બની રહે.
વિચાર કરો કે 3-3 કલાક સુધી તમારી પાસે તો કુલર પણ છે, પંખા પણ છે, છતાં તમને ગરમી થાય છે. કોઈ દિવસ વિચાર્યું કે શાસ્ત્રીજી માટે પંખો છે ખરો? શાસ્ત્રીજીને કુલર છે ખરું? આટલી તપન ગરમીમાં પણ સમય વીતી જાય તો ભલે વીતી જાય, પણ મારે કથા પૂરેપૂરી કરવી છે. આ ભાવના સાથે શાસ્ત્રીજી અહીંયા બિરાજમાન હોય છે. અહીંયા આપણે ભાવ શ્રદ્ધાથી આરતી કરીશું. પોથી યજમાનો પણ પોતપોતાના પોથીજી પાસે પહોંચી જાય અને ચતુર્થ દિવસની ભાવ શ્રદ્ધાથી આરતી ઉતારીએ. चलो आरती प्रगटाई जाए.
આરતી જયતી ભાઈ ગાય આરતી કૃષ્ણ ભગવાનની થાય દીવડા કે આરતી ગંગા ઘાટે થાય આરતી દીવડા જગમગ આયા વાલા મને લાયલા છે ફૂલડાના હાર આયા પ્રભુ મને લાયલા છે ભોજનના થાળ કે ઓ વાલા તમે તેરો આનંદ થાય દીવડા દીવડા એ આરતી કૃષ્ણ ભગવાનની થાય દીવડા થાય વાલા તારા કાલુડા ગુણાલા કે હારે તને દર્શન આપો આનંદ થાય દીવડા આય આરતી હરિદ્વારમાં થાય દીવડા આય આરતી ભાગવત ભગવાનની થાય આરતી નારાયણની થાય હે દીવડા જગમગ જગમગ થાય આય દીવડા જગમગ જગમગ થાય આરતી કૃષ્ણ કનૈયાની થાય દીવડા જગમગ જગમગ થાય આય આરતી દ્વારકાધીશની થાય દીવડા આરતી ગંગા ઘાટે થાય દીવડા કપૂર ગૌરમ કર્ણાવતારમ સંસારી સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ મામે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ સર્વમંગલ માંગલ્ય શિવે સર્વાર્થસાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી ઓમ શ્રી હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે यानि कार्य पापानि एवं जन्मान्तरकानि सत्तानि सर्वाणि संपुनिष्यायां प्रपदे पदे देव्यं पुष्पाभिवन्दनं स्वात्मनं स्वात्माभिवन्दनम् विद्यावति धनेश्वर्य पुत्र पौत्रादि संपद पुष्पांजलि प्रदानेन देहि मे वांछितं वरं भगवान ने जमाड़ता हुए भाव कर जवानो हस्त प्रचार्य बच्चा प्राणायो स्वाहा समानायो स्वाहा उदानाय स्वाहा ज्ञानाय स्वाहा अपानाय स्वाहा मध्येतोयम सर्वयार्मि हस्त प्रक्षालन मुख प्रक्षालन चारों का जल नीचे छोड़ी दियो हस्त प्रक्षालन मुख प्रक्षालन आत्मनियम समर्वयार आओ भगवान ठाकुर जी ने प्रेम थी भाव थी जमाड़ी जाए वेला वेला